તો છે ને ભાઈ, આ ભાજપ સરકાર એમ કે મારે 3 તબક્કે પૂરું કરવું. હવે અમારા ગઢા બાપા મરી ગયા, મારા બાપા એવા મરી ગયા, અને હવે અમે સહી હવે આ 3 પેઢી છે અમારી માંડવી હોય જાય ને આ ભાજપ વાળા એમ કે 3 તબક્કે પૂરું કરું. તમે એક કામ કરો, ખેડૂને માર નાખો એટલે ફંદ આ રહે. શું કરવું અમારે? આ પાણીનું પ્રમાણ બહુ વધ્યું છે. અરે પ્રાણીનું પ્રમાણ ને ક્યાં કરો, ઓજે હાલી આવે ને તૂટી જાય. અને આ ભાજપ વાળા એમ કે તમને વટકો નાખો, પછી 33,000 રૂપિયા ખાતામાં નાખે. આ અહીંથી અટાણે આ પસા ગામની માંડવી બૂટ છે, આકા કોઈ કાવતા નથી અટાણે. અને મતટાણે તો બધા જોડાવે. મનસુખ માંડે એમ કે આ કામ 3 તબક્કે પૂરું થાય, 3 તબક્કે પૂરું થાય, પણ એમાં તમે પૂરું નહીં કરો. આમાં તો કઈ કે 56 લાખનું કામ અમે કરી આપ્યું. અરે ક્યાંય ને 56 લાખનું બે વાહુ લાખ રૂપિયાના ઝાડમાં કાઢીને બીજા બધા રૂપિયા ખિસ્સામાં નાખી દીધા. આ બધો ખુલ્લો ભ્રષ્ટાચાર છે. અટાણે ભાજપ સરકારમાં ખુલ્લું કમા 3 પેઢી ત્યાં માંડવી જાય, અહીં કોઈ જોવા આવ્યું નહીં. એમ કે 3 તબક્કે પૂરું કરું. હવે 3 તબક્કાની ક્યાં કરો? 3 પેઢી હોય ગયું. અહીંયા 100 વર્ષ સેલાવે તમે કેદી કઈ 50 વર્ષ તમે સત્તા ઉપર બેઠા. અને અટાણે તમારે મુખ્યમંત્રી તમારો, વડાપ્રધાન તમારો, મંત્રી તો કે ભાજપનો. હવે આ ગોપાલ પાસે અમારે જવું નહીં તો કરશું હું? આ ગોપાલ પાસે જવું જો. હવે ગોપાલ સિવાય કોઈ આધાર છે તમારો? ગોપાલ સિવાય હું આધાર હોય? જ્યાં હોય ને બધા ભ્રષ્ટાચાર, આ ઝાડવા કાઢ્યા, પાણી તો જુનાગઢમાં તો મહેનત તૂટી ગયું. અખોદર માં ઈટા